અમદાવાદનો ચેલા વિસ્તાર કે જ્યાં 2 વર્ષ પહેલા 10 કરોડ 34 લાખના બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જો કે હજુ મેમ્બરશિપની પોલિસી ન બનતા લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા। હવે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે, સ્પોર્ટ્સના સાધનો પણ કાટ ખાઈ ગયા છે। હવે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉપયોગ શાળાઓ કરી રહી છે। પ્રતિ દિવસ 7,000ના ભાડે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપવામાં આવી રહ્યો છે। 10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું શેલામાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે કે જે 2 વર્ષથી ધૂળ ખાયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। સભ્યપદ અંગેની નીતિ ન ઘડાતા શેલાનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે કે જે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મેમ્બરશિપની જે પોલિસી નહીં બનતા લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા, એટલે હવે માત્ર જે સ્કૂલોને આ કોમ્પ્લેક્સ છે તે ભાડે આપવામાં આવી રહ્યું છે। જો કે લોકાર્પણના 1 વર્ષ સુધી કોમ્પ્લેક્સ એન્જિનિયરિંગ વિભાગમાં આવતું હતું, પરંતુ તેની કોઈ ખાસ કામગીરી થઈ નહોતી, એટલે તેઓએ ઓરડાના એસ્ટેટ વિભાગને આ હવાલો સોંપવામાં આવ્યો હતો। પરંતુ આ મેમ્બરશિપની પોલિસી નહીં બનવાના કારણે અત્યારે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે કે જે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। ખાસ કરીને અહીંયા આગળ જે સાધનો છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને માત્ર ને માત્ર હવે સ્કૂલના લોકોને આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે ભાડે આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।